આપણે બધા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપીએ છીએ. પરમ પૂજ્ય ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી આપણને સર્વને આપણા સંપ્રદાયનું, આપણા ઈષ્ટદેવનું, આપણી ગુરુ પરંપરાનું, આપણા સિદ્ધાંતનું જ્ઞાન થાય એના માટે સત્સંગ સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું અને એ સત્સંગ સાહિત્યના પુસ્તકોની આપણે બધા પરીક્ષા આપીએ છીએ. આ પરીક્ષા આપણે જ્યારે આપીએ છીએ ત્યારે એમાં ભગવાન સ્વામિનારાયણના ઘણા બધા ચરિત્રોના ગ્રંથો આપણે વાંચીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ. ઘનશ્યામ ચરિત્ર પુસ્તકની અંદર આપણે પ્રસંગ વાંચીએ છીએ. બધાને ખબર હશે, નાના બાળકોને પણ બાળમંડળની અંદર એ પ્રસંગ ભણાવવામાં આવતો હોય છે કે બાળ પ્રભુ ઘનશ્યામ નાના હતા અને એમની પ્રસિદ્ધિ છપૈયામાં થઈ. એમનું દિવ્ય આકર્ષણ લોકોને ઘેલું લગાવતું, લોકો એમને રમાડવા માટે આવતા. એમને થતું કે આ ધર્મદેવને ત્યાં કેવા અદ્ભુત બાળક જન્મ્યા છે કે પારણામાંથી ઉતરીને પોતે ચૂસણી લઈને બેઠા. હજુ તો એમની નાનકડી ઉંમર છે. લોકોને આશ્ચર્ય થતું. લોકોએ વાતો સાંભળી હતી કે ધર્મદેવે બાળ પ્રભુની પરીક્ષા કરવા માટે બાજોઠ ઉપર પુસ્તક રાખ્યું, સોના મહોર ચળકતી રાખી અને છરી રાખી. બાળપ્રભુએ પુસ્તક લીધું અને બધા મુનિવરોએ જાહેરાત કરી, ભવિષ્ય ભાખ્યું કે આ મોટા વિદ્વાન થઈ અને આધ્યાત્મિક ક્રાંતિ સર્જશે, અનેકને શાસ્ત્રના માર્ગે ચલાવશે. આવી બધી વાતો સાંભળીને લોકોમાં નાનકડા ઘનશ્યામ પ્રભુની એ છપૈયાના નાનકડા ગામમાં પ્રસિદ્ધિ થતી. એ વખતે કાલિદત્ત નામનો એક અસુર હતો, એને ઈર્ષ્યા થઈ. દૈવી શક્તિ આવે ત્યારે સામે આસુરી શક્તિ હંમેશા દૈવી શક્તિને પાછી પાડવા માટે પ્રયત્ન કરતી જ હોય છે. કાલિદત્ત એવો અસુર હતો. ઘનશ્યામ પ્રભુને મારવા માટે એને અનેક પ્રયત્નો કર્યા. પોતાની કૃત્યાઓ મોકલી. મલિન વિદ્યાથી એને કોટરા નામની એક મલિન કૃત્યાને પણ મોકલી, પણ એ ફાવ્યો નહીં. છેવટે એકવાર બાળ પ્રભુ ઘનશ્યામ પોતાના મિત્રો સાથે આંબાવાડિયામાં રમતા હતા. ત્યાં પોતે જ કાલિદત્ત આવી ચડ્યો અને એણે પોતે જ પોતાની મેલી વિદ્યાથી વાવાઝોડું ઉત્પન્ન કર્યું. આંબાના ઝાડ હેઠે ઘનશ્યામ પ્રભુ હતા. એ ઝાડને પાડી નાખવાનો પ્રયત્ન કર્યો. ઝાડ તો પડી ગયું, પણ ઝાડની ડાળી પ્રભુનું છત્ર બની રહી. બાળ પ્રભુનો વાળ વાંકો ન થયો. કાલિદત્ત ગુસ્સે થયો. વધારે ભયંકર તોફાન થયું અને તોફાનમાં જ એક વૃક્ષ સાથે પછડાઈને પોતાની જ માયામાં પોતે જ ત્યાં મૃત્યુ પામ્યો. આ બાળ પ્રભુનું ચરિત્ર આપણે સાંભળીએ છીએ. એક ભક્ત તરીકે આપણે સાંપ્રદાયિક સાહિત્યમાં આ ચરિત્રનું જે વર્ણન સાંભળ્યું એને એક વાક્યમાં કહેવું હોય તો બાળપણમાં ઘનશ્યામ પ્રભુએ કાલિદત્ત નામના અસુરનો સંહાર કર્યો હતો. પણ ગઈકાલે જેમ આપણે વાત કરી એમ પ્રસંગોને, ઘટનાઓને ત્રણ જુદી જુદી દ્રષ્ટિએ નિરૂપવામાં આવતા હોય છે. એક ભક્તોની, સંપ્રદાયની શ્રદ્ધાળુ દ્રષ્ટિ, શ્રદ્ધા દ્રષ્ટિથી શ્રદ્ધા તત્વ ઉમેરીને. બીજું ઐતિહાસિક દ્રષ્ટિ, એમાં તથ્ય અને એ વખતની ઘટના જે રીતે બની હોય એ રીતે સીધી વર્ણન કરવામાં આવે. જ્યારે શ્રદ્ધાળુ દ્રષ્ટિની અંદર એ ઘટનામાં ભક્તોની શ્રદ્ધાના તત્વને પુષ્ટિ મળે એ પ્રકારનું વર્ણન કરવામાં આવે. અને ત્રીજી દ્રષ્ટિ આપણે જોઈતી એ દ્રષ્ટિ હતી કેટલાક પૂર્વગ્રહથી પ્રેરિત, જેને આપણે સાંપ્રદાયિક દ્વેષભાવ કહીએ, ધર્મ પ્રત્યેનો દ્વેષભાવ કહીએ, તર્ક અને નાસ્તિકતા અને શ્રદ્ધાની સામે જે પણ દલીલો ચાલતી હોય છે તો એવી આસ્તિકતા પ્રત્યેનો દ્વેષભાવ કહીએ. એ પૂર્વગ્રહયુક્ત દ્રષ્ટિથી ઇતિહાસનું લેખન થતું હોય છે. જ્યારે ભક્તોની શ્રદ્ધા આ કાલિદત્તના પ્રસંગના ઇતિહાસનું લેખન કરે ત્યારે પ્રસંગ એ રીતે બહાર આવે કે બાળ પ્રભુ ઘનશ્યામે કાલિદત્ત નામના અસુરનો સંહાર કર્યો. જ્યારે કોઈ ઇતિહાસકાર ઇતિહાસને તપાસવા માટે, ભૂતકાળમાં બનેલી ઘટનાને વર્ણન કરવા માટે આ પ્રસંગનું વર્ણન કરતા હોય ત્યારે એવું લખે કે ઘનશ્યામ નામના એક નાનકડા બાળક, એને પહાત કરવા માટે, એને હેરાન કરવા માટે કાલિદત્ત નામનો એક તાંત્રિક આવ્યો, પણ પોતાની તંત્ર વિદ્યાથી એને જે તોફાન ઊભું કર્યું અને જે મલિન પ્રયોગ કર્યો એ મલિન પ્રયોગ એવો અવળો ગયો કે કાલિદત્ત જ એમાં મરી ગયો. આ ઇતિહાસકારની દ્રષ્ટિ છે. ઇતિહાસમાં લોકોને લાગે કે ભાઈ
શ્રદ્ધા દ્રષ્ટિથી જે લખાયું છે એમાં અસુરની વાત કરી, તો અસુરો તો વર્ષો પહેલાં હતા, અત્યારે ક્યાંથી અસુર દેખાય? પણ એનો અર્થ એવો નથી કે શ્રદ્ધા દ્રષ્ટિએથી જે લખાયું છે એ સત્ય નથી, એ સત્ય છે, પણ એમાં ભક્તોની શ્રદ્ધાને પુષ્ટિ થાય એ પ્રકારનું વર્ણન કરવામાં આવે છે. કાલિદત્તને અસુર કહેવામાં આવ્યો એનો અર્થ એવો નથી કે એના માથે 2 શિંગડા હોય, કે જૂના જમાનાની સિરિયલોની અંદર નહીં આપણે બધા અસુરોના ગેટઅપ ને મેકઅપ બનાવતા હોય એવા બધા અસુર હોય. પણ ઇતિહાસ એવું સમજાવે છે કે એ સમયની અંદર ભારતની અંદર આવા તાંત્રિકો અને મેલી વિદ્યાના પ્રયોગો કરનારાઓનું જોર વધારે હતું. અને આપણને એવા ઉલ્લેખ મળે છે સંપ્રદાયના ઇતિહાસમાં ને બહારના ઇતિહાસમાં કે કાલિદત્ત એ ભક્તિ માતાના કુળમાં થતો અને મેલી વિદ્યા તંત્ર વિદ્યા શીખ્યો હતો, બ્રાહ્મણ હતો એટલે મેલી વિદ્યા શીખ્યો હતો. અને ધર્મદેવને ભક્તિ માતાના પિતાશ્રીએ ઘર જમાઈ તરીકે છપૈયામાં રાખ્યા હતા. અને એ જે ઘર જમાઈ તરીકે રાખ્યા એટલે એ ભક્તિ માતાના પિતાની જમીન, એનો વહીવટ, એનું ખેતી બધું ધર્મદેવ કરતા. એનાથી આ કાલિદત્તને, જે ભક્તિ માતાનો દૂરનો ભાઈ હતો, મિલકત ગયાનો વસવસો હતો, એ અભિચાર પ્રયોગથી ધર્મદેવને હેરાન કરવાના પ્રયત્નો કરતો આવું ઇતિહાસમાં આપણને મળે છે. તો પ્રસંગ એક જ છે કે કાલિદત્તનું મૃત્યુ થયું ઘનશ્યામ પ્રભુની કૃપાથી, ઘનશ્યામ પ્રભુએ એનો વધ કર્યો. પણ એ પ્રસંગને ઇતિહાસમાં આ રીતે વર્ણવવામાં આવે છે. અને એને જ કારણે ક્યારેક જેને આવી શ્રદ્ધા દ્રષ્ટિ નથી હોતી, જેને કેટલોક પૂર્વગ્રહ હોય છે આધ્યાત્મિકતા પ્રત્યે, ધાર્મિકતા પ્રત્યે, શ્રદ્ધા પ્રત્યે, એવા કદાચ ડાબેરી મતવાદીઓ આપણે કહીએ, નાસ્તિકવાદીઓ કહીએ, અથવા તો બુદ્ધિવાદીઓ કહીએ, બુદ્ધિજીવીઓ માટે એવો શબ્દ વપરાય છે. એ લોકો આ ઘટનામાં એવું વર્ણન કરે કે એ જમાનામાં તો કાંઈ અસુરો હતા નહીં, એટલે આ તો કેવળ એક દંત કથા છે, કેવળ કલ્પના ઊભી કરવામાં આવી છે કે આવો કોઈક અસુર આવ્યો હશે અને એ અસુરે ઘનશ્યામને હેરાન કરવા પ્રયત્ન કર્યો હશે અને એ અસુર ત્યાં મરાયો હશે. પણ આમાં સત્ય કંઈક જુદું છે. એ લોકો આવી શંકા પણ રજૂ કરે. તો જ્યારે ઇતિહાસને આપણે જોઈએ છીએ ત્યારે આપણે ઇતિહાસને શ્રદ્ધા સાથે જાણીએ છીએ, શ્રદ્ધા સાથે સાંપ્રદાયિક સાહિત્યમાં વાંચીએ છીએ, પણ સાથે સાથે આપણા ભારત વર્ષની અંદર તટસ્થ રીતે જે ઇતિહાસકારોએ મૂલ્યાંકન કર્યું છે, આપણા શ્રદ્ધાયુક્ત સાહિત્યની પુષ્ટિ કરતું ઐતિહાસિક સાહિત્ય સ્વામિનારાયણ સંપ્રદાય કે ભગવાન સ્વામિનારાયણના જીવન વિશે ઘણું બધું પ્રાપ્ત થાય છે. હમણાં જ જે પ્રવક્તાએ વાત કરી, એશિયાટિક જર્નલ, અંગ્રેજો ભારતની અંદર રાજ કરતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની લગભગ 1600ની સાલમાં પહેલવહેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી. 1757થી લઈને 1857ના વર્ષો દરમિયાન ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપારમાંથી રાજકીય સત્તા મેળવવા માટે પ્રવૃત્ત થઈ અને એનું રાજ પ્રબળ બન્યું. આ ભારતના ઇતિહાસમાં એ વખતે જેમ જેમ અંગ્રેજોનો પ્રભાવ વધતો જતો હતો, એમની સત્તા, એમનું પ્રભુત્વ વધતું જતું, એ ઇતિહાસ તો બધો આપણે શાળાઓમાં ભણીએ છીએ. પણ અંગ્રેજો એ વખતના ભારતની પરિસ્થિતિ અને એ વખતના અધિકારીઓ જે અહીંયા આવતા, એમની નોંધ અને એમની ડાયરીઓના આધારેથી બ્રિટનમાં દર વર્ષે જર્નલ પ્રકાશિત થતી કે ભારતનું આ વર્ષની પરિસ્થિતિ અને ભારત જેવા બીજા બધા એશિયાઈ દેશો કે જ્યાં અંગ્રેજોનું રાજ્ય હતું. તો લગભગ 40 વર્ષના ઇતિહાસનું વર્ણન આ એશિયાટિક જર્નલમાં બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા પબ્લિશ કરવામાં આવતું. અંગ્રેજના બધા અધિકારીઓ અહીંયા એશિયામાં જ્યાં જ્યાં વર્ણન કરતા, એ એશિયાટિક જર્નલમાં જે વાત કરી છે, ઘણી બધી વાર ભગવાન સ્વામિનારાયણનો ઉલ્લેખ છે, ભગવાન સ્વામિનારાયણના કાર્યનો ઉલ્લેખ છે. અને એ ભગવાન સ્વામિનારાયણના કાર્યને ઐતિહાસિક દ્રષ્ટિએ ત્યાં બિરદાવવામાં આવ્યું છે. ઘણા બધા અંગ્રેજ અમલદારો ભગવાન સ્વામિનારાયણના સંપર્કમાં આવ્યા હતા. એ જમાનો એવો હતો કે શરૂઆતમાં તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવળ વેપાર માટે આવી હતી, પણ ધીરે ધીરે એમને દેખાયું કે મુગલોનું શાસન અસ્ત થઈ રહ્યું છે, મરાઠાઓ અને પેશવાઈ સત્તા પણ ધીમે ધીમે નબળી પડી રહી છે અને ભારતમાં થોડી રાજકીય અવ્યવસ્થા સર્જાઈ રહી છે, જેની સીધી જ અસર એમના વેપાર પર પડતી. કારણ કે જ્યાં રાજકીય સ્થિરતા ન હોય ત્યાં કોઈ દિવસ પ્રજાનો વિકાસ ન થાય કે સમૃદ્ધિ ન આવે, અને સમૃદ્ધિ ન આવે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર સારો ન ચાલે.
એટલે એ લોકોએ ધીરે ધીરે ભારતની અંદર સત્તા જમાવવાની તક જોઈ, ભારતની પ્રજામાં પોતાની સત્તા જમાવવાની તક જોઈ અને ધીરે ધીરે સત્તા જમાવવા માંડી. સાથે સાથે એક એવો પણ વર્ગ હતો પશ્ચિમી જગતની અંદર કે જે લોકો ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર થાય અને ભારતના લોકોને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ બનાવી શકાય, કહેતા કે ખ્રિસ્તી ધર્મમાં વટલાવી શકાય, એના માટે પ્રયત્ન કરતા હતા. અગાઉ આ બધા લોકોને આફ્રિકાના ખંડોમાં કે એવા બધા દેશોમાં વટાળ પ્રવૃત્તિ અને ત્યાંની ગરીબ પ્રજાને ખ્રિસ્તી બનાવવામાં સફળતા મળી હતી. એટલા માટે ભારત પાસેથી એમને બહુ જ અપેક્ષાઓ હતી આ વર્ગને કે ભારતમાં પણ આપણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરીએ. એના પ્રયત્નો પણ થતા, પણ શરૂઆતની અંદર જે કંપનીના અધિકારીઓ આવતા એમણે ભારતીય સંસ્કૃતિ અને ભારતમાં હિન્દુ ધર્મના મૂળ એવા નક્કર જોયા કે એમને વિશ્વાસ હતો કે અહીંયા આ લોકો બહુ ફાવશે નહીં. એટલે શરૂઆતના સમયગાળાની અંદર ભારતની અંદર ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે મિશનરીઓને મોકલવા માટેની મનાઈ ફરમાવવામાં આવી હતી. 1617 ઈસવીસન 1617ની આસપાસની આ બધી વાતો છે. અને એમાં ઘણા બધા પ્રયત્નોને અંતે છેવટે એક વળાંક આવ્યો 1813. 1813ની સાલમાં બ્રિટિશ પાર્લામેન્ટની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક્ટ બન્યો. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન મજબૂત થતું જતું. આપણે કીધું કે 1857 સુધીમાં એનું શાસન સ્થિર થયું હતું. આ બધો એનું શાસન મજબૂત થવાનો ગાળો હતો. એ દરમિયાનમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા એક્ટ જે બન્યો એની અંદર અંગ્રેજ મિશનરીઓને ભારતમાં આવીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. અને એ વખતે ત્યાં કલકત્તાની અંદર 1820માં બિશપ કોલેજની સ્થાપના કરવામાં આવી, જેમાં ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ અપાતું અને જેમાંથી ખ્રિસ્તી પાદરીઓ તૈયાર થઈ અને ભારતના વિવિધ પ્રદેશોની અંદર વટાળ પ્રવૃત્તિ માટે જતા. તો આ કોલેજની જ્યારે સ્થાપના થઈ ત્યારે બ્રિટિશ અધિકારીઓને એક એવા વ્યક્તિની જરૂર હતી કે જે આ કોલેજનું સુકાન સંભાળે, એનું સંચાલન કરી શકે સારી રીતે. અને એમાં બ્રિટિશ અધિકારીઓએ ત્યાંની સરકારે પસંદગી ઉતારી વિલિયમ હોજ મિલ નામના એક કેમ્બ્રિજ ગ્રેજ્યુએટ પર. ખ્રિસ્તી ધર્મના પ્રચારનો અદમ્ય ઉત્સાહ આ વિલિયમ હોજને હતો. એ વિલિયમ હોજ 1921ની અંદર કેમ્બ્રિજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. એમને આ કલકત્તાની બિશપ કોલેજના આચાર્ય નીમવામાં આવ્યા 1821માં. 1821માં એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા હતા ખ્રિસ્તી ધર્મની ફિલોસોફી સાથે. અને 1824માં એમને કલકત્તાની બિશપ કોલેજના પ્રિન્સિપલ આચાર્ય બનાવવામાં આવ્યા. આ વિલિયમ હોજને જ્યારે કહેવામાં આવ્યું કે વર્ષ પછી તમારે ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે આ આચાર્ય પદ લેવાનું છે કોલેજના પ્રિન્સિપાલનું, એ વિલિયમ હોજને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાની ધગશ કેવી કે ઇંગ્લેન્ડમાં રહ્યા એ સંસ્કૃત શીખ્યા. 1800ની સાલ છે, 1822-23ની આ વાત છે. એ સંસ્કૃત શીખ્યો. ત્યાં સંસ્કૃતની અંદર એટલું જ નહીં, એટલા લેવલનું સંસ્કૃત શીખ્યો કે ભારતીય પુરાણોનો એનો અભ્યાસ કર્યો અને એને સંસ્કૃતની અંદર 3 ગ્રંથો લખ્યા. એક ગ્રંથ લખ્યો મહાધર્મ, જેની અંદર ખ્રિસ્તી ધર્મના 10 કમાન્ડમેન્ટ્સ, જે મુખ્ય 10 પ્રભુના ઉપદેશો શિલાલેખ ઉપર લખાયા હતા, એનું સંસ્કૃત ભાષાંતર કરીને એનું સંસ્કૃતમાં નિરૂપણ કર્યું. કારણ કે ભારતમાં સંસ્કૃત ભાષામાં શિક્ષણ અપાતું એ વખતે ગુરુકુળોની અંદર, આપણી શિક્ષા પદ્ધતિની અંદર. એટલે એને થયું કે જો સંસ્કૃતમાં ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો મૂકીશું તો વધારે સારું કાર્ય કરી શકીશું. બીજું એને કહ્યું પ્રતીતિ વાક્ય ત્રયમ નામનો એક ગ્રંથ લખ્યો. ખ્રિસ્તી ધર્મના બાઇબલના આધારે સિદ્ધાંત 3 મુખ્ય સિદ્ધાંતો આ ગ્રંથમાં એમને વર્ણવ્યા હતા. અને ત્રીજું સૌથી મોટું એણે જે સંસ્કૃત સાહિત્યમાં કામ કર્યું એવું ત્યાંનો ઇતિહાસ કહે છે, ક્રિષ્ટ સંગીતા, શ્રી કિષ્ટ સંગીતા નામનો એક સંસ્કૃતમાં ગ્રંથ રચ્યો. આપણને આશ્ચર્ય થાય આ લોકોની ધગશ કેટલી હશે. એમને શ્રીમદ ભાગવત પુરાણ વાંચ્યું, કૃષ્ણ ભગવાનના ચરિત્રનું વર્ણન, એમાં જે રીતે આપણી પૌરાણની એક શૈલી છે, ઋષિ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા હોય, કથા કરતા હોય, એ કથામાં ભગવાનનું ચરિત્ર આવે, સંવાદાત્મક શૈલી છે. નહીં આપણે સુત પુરાણીએ સૌનકને કહ્યું, મહાભારતમાં એવું આવે, રામાયણની અંદર કાકભૂષણડી રામાયણની કથા કરતા હતા અને બધા શ્રોતાઓ સાંભળતા હતા. આપણે ત્યાં
ધાર્મિક સાહિત્ય, ભગવાનના મહાપુરુષોના ચરિત્રોનું વર્ણન કરવાની આ એક ઉપદેશ કથા શૈલી છે, સંવાદાત્મક શૈલી છે. એ શૈલી એને પકડી, એ શૈલીમાં ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર અને બાઇબલમાં જોન એપોસ્ટલનો જે ગોસ્પેલ છે, એના ઉપદેશ છે, એનું વર્ણન કરતો એનો ગ્રંથ લખ્યો. એમાં 5025 સંસ્કૃત શ્લોક હતા. આ રીતે એને ગ્રંથ લખ્યો. આવો ધગસવાળો માણસ એ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાની નેમ લઈને પહેલો ભારતની અંદર આવ્યો અને બંગાળની અંદર એને આ બધું કાર્ય કર્યું. લગભગ એવું કહેવાય છે 1824થી 1838 સુધી એ ત્યાં કોલેજનો પ્રિન્સિપલ રહ્યો. ભગવાન સ્વામિનારાયણ 1831માં ધામગમન થયું હતું. 1801માં ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં આવ્યા હતા અને 1801થી 1831 સુધી એમને ગુજરાતમાં કાર્ય કર્યું હતું. આ જે વિલિયમ હોજ એ આટલો સમય ભારતમાં રહ્યો અને જ્યારે પહેલી વાર એ ગુજરાતમાં આવ્યો, કલકત્તાને એ બધા વિસ્તારોમાં ફરીને પહેલી વાર એ ગુજરાતમાં આવ્યો, ત્યારે એને એક નવીન વાત સાંભળી. અમદાવાદના એ વખતના કલેક્ટર, લગભગ એ ગુજરાતની અંદર આવ્યો છે 1825-26ની આસપાસ. અમદાવાદના એ વખતના કલેક્ટર એન્ડ્રુ ડનલોપને મળ્યો. એન્ડ્રુ ડનલોપ સાહેબનો આપણા સાંપ્રદાયિક સાહિત્યમાં ડનલોપ સાહેબ તરીકે ઉલ્લેખ છે, જેમણે સ્વામિનારાયણ ભગવાનને અમદાવાદમાં પધરાવ્યા હતા અને અમદાવાદમાં મંદિર કરવામાં મદદ કરી હતી સરકાર તરફથી. એમને મળ્યો. એમની સાથે વાર્તાલાપમાં એન્ડ્રુ ડનલોપ સાહેબે આ વિલિયમ હોજને ભગવાન સ્વામિનારાયણની વાત કરી કે અહીંયા ગુજરાતની અંદર સ્વામિનારાયણ ભગવાન થયા છે, એ મહાપુરુષ છે ને એમનું શું કાર્ય છે એની વાત કરી. આ વાત વિલિયમ હોજે પોતાની ડાયરીમાં નોંધી લીધી અને એ વિલિયમ હોજની ડાયરીના આધારે ઘણા બધા અહેવાલો એશિયાટિક જર્નલની અંદર અને એ વખતના બધા બોમ્બે કુરિયર નામના અંગ્રેજોના અંગ્રેજી દૈનિક પત્રો હતા એની અંદર અને એ બધામાં પ્રકાશિત થયેલી છે. તો આ બધી વિલિયમ હોજની જે બધી ડાયરી હતી એની અંદર એમને ભગવાન સ્વામિનારાયણની વિશે જે પણ વાતો સાંભળી હતી એ વાતોને વર્ણન કરી, જેમાં કેવા શબ્દો વાપરે છે. ભગવાન સ્વામિનારાયણ વિશે એ લખે છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુજરાતી રિફોર્મર સ્વામિનારાયણ હુ પ્રીચિસ અગેન્સ્ટ કાસ્ટ એન્ડ સેવરલ હિન્દુ સુપરસ્ટિશિયસ. એ જમાનામાં હિન્દુ ધર્મમાં જે પણ વાતો હતી જેને અંગ્રેજો બદીઓ તરીકે જોતા હતા, જેને અંગ્રેજો હિન્દુ ધર્મના દૂષણ તરીકે જોતા હતા, અથવા તો હિન્દુ ધર્મની કેટલીક એવી બાબતો હતી કે જે સમય જતાં સામાજિક પરિસ્થિતિને અનુરૂપ એ જડતામાં કે દૂષણમાં ફેરવાઈ ગઈ હતી. આવી જ એક બાબત હતી કાસ્ટ સિસ્ટમ, કહેતા કે અસ્પૃશ્યતા. વર્ષો પહેલાં ઋષિમુનિઓએ જે આ કાસ્ટ સિસ્ટમ, કહેતા કે આપણે વર્ણાશ્રમના ધર્મ જેને શબ્દ વાપરીએ છીએ, એ કર્યું હતું સમાજ વ્યવસ્થા જળવાય એ માટે. એમાં કોઈ રૂઢિચુસ્તતા કે અસ્પૃશ્યતા જેવી અપમાનની કે કોઈનો તિરસ્કારની ભાવના નહોતી. પણ ઇતિહાસ એવું કહે છે કે સમય જતાં જેમ જેમ ઇસ્લામી શાસકો ભારતમાં આવ્યા અને એ લોકોએ એવા સંજોગો ઊભા કર્યા કે અમુક વર્ગને એ પ્રકારનું કાર્ય કરવાનું ફરજ પાડવામાં આવી કે એમના કાર્યને લીધે બીજા વર્ગને એ લોકો પ્રત્યે સૂગ જન્મી અને એને લીધે ભારતમાં દલિતો પ્રત્યેના અત્યાચારને એ બધાની વાતો ધીરે ધીરે સમાજમાં રૂઢ થઈ. એ આ 18મી સદીના અંત ભાગ અને 19મી સદીના શરૂઆતના સમયમાં એ બધા કુરિવાજોને કારણે હિન્દુ ધર્મ આવા બધા વિદ્વાનોમાં બદનામ થયો હતો. પણ વાસ્તવિકતાને એ લોકો સમજી નહોતા શકતા. ભગવાન સ્વામિનારાયણે હિન્દુ ધર્મની આ બધી કહેવાતી બદીઓને દૂર કરવા માટે મૂળગામી ઉપદેશ કર્યો. એટલા માટે આ લખે છે કે કાસ્ટ સિસ્ટમની વિરુદ્ધમાં, કહેતા કે વર્ણાશ્રમની જે જડતા છે એની વિરુદ્ધમાં ભગવાન સ્વામિનારાયણ ઉપદેશ કરતા એમને હિન્દુ ધર્મને ખોટો નથી કહ્યો ભગવાન સ્વામિનારાયણે, પણ એમાં પ્રવેશેલી જે કુરીતિઓ હતી, એમાં જે જડતાને કારણે વિવિધ દુરાચારોનો ઘર થઈ ગયું હતું, એ દુરાચારોને એમને દૂર કર્યા. એટલા માટે ભગવાન સ્વામિનારાયણને વિશે ઘણા બધા સાહિત્યકારોએ ઘણા બધા અભિપ્રાયો આપ્યા છે. એમણે કીધું કે ભગવાન સ્વામિનારાયણે ગુજરાતને સરયુ નીરથી ધોઈને બ્રહ્મ ભીનો કીધો, હિન્દુ ધર્મને સંસ્કાર્યો, આવા શબ્દો ભગવાન સ્વામિનારાયણ માટે ઇતિહાસકારો વાપરે છે. આમને પણ આવા જ શબ્દો વાપર્યા. ન્યૂ સેક્ટ ઓફ હિન્દુઇઝમ, એવી રીતે હિન્દુ ધર્મમાં જન્મેલા એક નવા
સંપ્રદાય તરીકે વિલિયમ હોજે શ્રીજી મહારાજનું અને સ્વામિનારાયણ ભગવાનનું વર્ણન કર્યું છે. અને એ વર્ણનની અંદર આશ્ચર્ય એ થાય આપણને, વિલિયમ હોજે ભગવાન સ્વામિનારાયણની પ્રસિદ્ધિ આ બધા પાસેથી સાંભળી અને એની અંદર એને એક એવી વાત સાંભળી કે ભગવાન સ્વામિનારાયણ આ બધા સુધારા કરે છે એને કારણે એમનો વિરોધ થાય છે. કહેવાતા એ જમાનાના હિન્દુ ધર્મના ઠેકેદારો જેમને આ બધી બદીઓથી પોતાને લાભ થતો, એ લોકો ભગવાન સ્વામિનારાયણના સંતો અનુયાયીઓનો વિરોધ કરતા, કારણ કે ભગવાન સ્વામિનારાયણ દલિતોને ત્યાં જમતા. ભગવાન સ્વામિનારાયણે પોતાના સત્સંગી તરીકે 18 વર્ણનો સ્વીકાર કરેલો. 18 વર્ણને તેઓ કંઠી ધારણ કરાવતા, 18 વર્ણને તેઓ તિલક ચાંદલો કરાવતા અને 18 વર્ણની અંદર તેમને એ વખતના ઉચ્ચ જ્ઞાતિઓના જે સંસ્કાર હતા, જે શુચિતા હતી, જે નીતિમત્તા હતી, એ નીતિમત્તા એમના જીવનમાં સિંચી હતી. સાથે સાથે આપણને ખ્યાલ છે ભગવાન સ્વામિનારાયણે અહિંસક યજ્ઞોનું પ્રતિપાદન કર્યું, અહિંસા ધર્મનું પ્રતિપાદન કર્યું. એને લીધે ઘણા બધાના આજીવિકા ઉપર લાત વાગી હતી, આજીવિકા ઠપ્પ થઈ ગઈ હતી. ઘણા બધા હિંસક યજ્ઞો દ્વારા ઘણા બધા એવા પુરોહિતો કે બધા હતા જેમનું ગુજરાન ચાલતું, પણ ભગવાન સ્વામિનારાયણે અહિંસક યજ્ઞોનું પ્રતિપાદન કર્યું. એવી જ બીજી ભગવાન સ્વામિનારાયણની જે ધર્મની શુદ્ધિ, સ્ત્રી પુરુષ મર્યાદા અને શુદ્ધ આચાર વિચારનો બ્રહ્મચર્યનું જે એમને પ્રતિપાદન કર્યું ત્યાગી ધર્મમાં અને ગૃહી ધર્મની અંદર, એને કારણે પણ એ સમયના અમુક સંપ્રદાયોમાં જે વ્યભિચાર પેસી ગયો હતો, ધર્મના નામે, સમર્પણના નામે, સેવાના નામે, બ્રહ્મ સંબંધના નામે કેટલાક લોકો આ વ્યભિચારની પ્રવૃત્તિ કરતા, જેને લીધે ઘણા બધા સંપ્રદાયોએ બદનામી સહન કરવી પડી હતી. સંપ્રદાયના મૂળ ઉપદેશમાં એવું નથી હોતું, પણ કોઈક એવી વ્યક્તિ આવી જાય કે જે પોતાના વિષયને સંતોષવા માટે અર્થના અનર્થ કરીને ભોળા ભક્તોને છેતરે. એને કારણે ઘણા બધા એ સમયના સંપ્રદાયોને આવી ટીકા અને કલંકનો ભોગ બનવું પડતું હતું. પણ ભગવાન સ્વામિનારાયણે પહેલેથી આવો શુદ્ધ ધર્મ સ્થાપ્યો, એટલે એ વખતના જે આવા સંપ્રદાયના કહેવાતા લોકો હતા કે જેમની દુકાનો ચાલતી આવા ધર્મના અવળા અર્થઘટન ઉપર, એમને પણ માઠું લાગ્યું. એ પણ સ્વામિનારાયણ ભગવાનનો વિરોધ કરતા. તો આ વિલિયમ હોજને જાણવામાં આવ્યું અને એની વાતની નોંધ એશિયાટિક જર્નલમાં પણ એ વાતની થઈ છે કે ભગવાન સ્વામિનારાયણના આવા સુધારાવાદી ઉપદેશને લીધે એમના ભક્તો સંતોનો બહુ જ વિરોધ થતો, એમનો પોતાનો પણ વિરોધ થતો. છતાં પણ એક પણ એવી ઘટના ઇતિહાસમાં નોંધાઈ નથી કે એમના ભક્તો સંતોએ સામે પ્રતિકાર કર્યો હોય. આ બહુ જ મોટી વાત હતી. વિરોધ થાય, વિરોધ કઈ હદે થતો આપણને તો આશ્ચર્ય થાય. આપણે જીવન ચરિત્રમાં પરમહંસોની નોંધમાં પ્રસંગો સાંભળીએ છીએ. આણંદની અંદર મહારાજનું અપમાન થયું, એ તો મહારાજનું આખો સંઘ જતો હતો ને એમના ઉપર પથરા ફેંક્યા, કાદવ ફેંક્યો, છાણમૂત્ર ફેંક્યા, એ બધા પ્રસંગો સાંભળીએ. પણ કેટલી હદનો વિરોધ! એકવાર બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી એ વિચરણની અંદર જતા હતા અને આવા એક સંન્યાસીએ એમને પકડ્યા કે સ્વામિનારાયણના મુંડિયા છો, તમે અમારી આજીવિકા બંધ કરી છે, તમારે લીધે અમારી પાસે લોકો આવતા નથી, એમ કરીને એને બાંધી દીધા બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને. હવે બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી એટલે એ સમયમાં સદગુરુ સંતો ગણાતા, ભગવાન સ્વામિનારાયણના મુખ્ય સંતોમાંના ગણતા. અને બ્રહ્માનંદ સ્વામીની મહિમા આપણે ગઈકાલે સાંભળ્યો. મોટા મોટા રાજવીઓ એમને પોતાના દરબારમાં બોલાવતા અને એવા બુદ્ધિશાળી ને પ્રતિભાવંત, માણાવદરની અંદર મંદિર કરવાનું હોય, જૂનાગઢમાં મંદિર કરવાનું હોય, નવાબને સમજાવવાના હોય, ખાણોમાંથી પથ્થરો કાઢવાના હોય અને એ બધા સરકારી દરબારી કામકાજ કરવાનું હોય, એમાં બ્રહ્માનંદ સ્વામી જઈને ઊભા રહેતા. એમની વાતોથી, એમના બુદ્ધિ ચાતુર્યથી લોકો મદદ કરતા અને નવાબ મંદિર માટે જમીન આપે. એ વખતના સત્તાધીશો જેને નમતા એ બ્રહ્માનંદ સ્વામી. અને એને આ ભાઈએ પકડ્યા અને પકડીને થાંભલા જોડે એક કંઈક મંદિર હશે ગામને પાદરે હોય એમાં બાંધ્યા અને પોતે છરો ઘસવા લાગ્યો. આજે તો સ્વામિનારાયણના મુંડિયા જબરા લાગમાં આવ્યા છે, નાક કાન કાપી નાખીએ. હવે વિચાર કરીએ, બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની આવી હાલત. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની સામે જોઈને ગમ્મતમાં કહે છે કે સ્વામી, આ શું તમે જરા આજ્ઞા કરો તો હું જરા મારું બળ વાપરું.
મુક્તાનંદ સ્વામી હસવા લાગ્યા કે બ્રહ્માનંદ સ્વામી તમને ખબર છે મહારાજની આજ્ઞા છે ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિ ભીર જનૈહી ક્ષંતવ્યમેવ સર્વેશામ ચિંતનીયમ હિતમ ચ તૈહી. કોઈ મારે ગાળ આપે તાડન કરે તો ક્ષમા આપી અને એનું હિત ચિંતન કરવું આપણો ધર્મ નથી. અને પછી બ્રહ્માનંદ સ્વામી કહે કે સ્વામી આજે તો ખરો લાગ આવ્યો છે. અનંત જન્મો સુધી આપણે આ બૈરી છોકરા માટે કે પછી સંસાર વ્યવહાર માટે કે આ લોક માટે નાક કાન કપાયા હશે, આજે ભગવાન માટે નાક કાન કપાવવાનો વારો આવ્યો.